ત્યારે એ સુતમુનિ પોતાની સુંદર મંગળકારી કથાના ચોથા ચરણમાં જાય છે। કહેવા લાગે છે ઋષિપુત્રો આગળ પણ ભગવાનની ખૂબ સુંદર કથાનો પાઠ સાંભળ્યો। વેપારી અને જમાઈ રાજાની રજા લઈ ગામ જવા પ્રસ્થાન કરે છે। દરિયામાં હોડી ચાલે છે પણ બપોરનો સમય થાય છે। ચા નાસ્તો કરવાની ઈચ્છાથી વેપારી અને જમાઈ દરિયાના કિનારે હોડી લટકાવે છે। ભગવાન સાધુનું રૂપ લઈને આવીને પૂછે છે સન્યાસી વેપારી હોડીમાં શું ભરેલું છે, શું લઈને ક્યાં નીકળ્યા? અભિમાની બનેલો વેપારી મસ્કરી કરે છે, ખોટું બોલે છે। એ કહે છે આ બધું પૂછવાનું તમારે શું કામ? અમારી હોડીમાં અમારા નાવડીમાં તમારા કામની કોઈ વસ્તુ નથી। અમારી હોડીમાં ખાલી ઘાસ વેલા અને પાંદડા ભરેલા છે, એને લઈને તમે શું કરશો? વેપારીને ખબર નથી સામે જે ઊભો હોય દ્વારિકાનો નાથ રાજા રણછોડ છે। ભગવાન અંતર્યામી છે। ભગવાનને બધી જ ખબર છે। ભગવાન પાસે કોઈ દિવસ જૂઠું ન બોલાય। એ વેપારી ભગવાન પાસે અસત્ય બોલે છે। ભગવાન કંઈ પણ બોલતા નથી, તથાસ્તુ કહીને અંતર ધ્યાન થાય છે। ભગવાનના ગયા પછી વાણીઓ હોડીમાં બેસીને જુએ છે। એની હોડી દરિયાના પાણીમાં તરવા લાગે છે। વાણીઓ બેભાન થઈ અને જમીન ઉપર પડે છે। હોડીમાં જુએ છે તો જેટલા રૂપિયા પૈસા હતા બધું ઘાસ વેલા અને પાંદડા બની જાય છે। એ જોતા જ વાણીઓ બેભાન થઈ અને જમીન ઉપર પડે છે। રડવા લાગે છે કે શું હતું ને શું બની ગયું? કોણ જાણી શકે ભગવાનની માયા? વેપારીનો જમાઈ બુદ્ધિશાળી હતો। કહેવા લાગે છે પિતાજી ચિંતા ન કરો, જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવે છે। નક્કી આ માયા ભગવાને કરી છે, એણે લીધું છે, એ જ આપશે, ચાલો જંગલમાં જઈએ। વાણીઓને જમાઈ જંગલમાં જાય છે। એક જંગલમાંથી બીજું જંગલ, એક ગુફામાંથી બીજી ગુફા। છેલ્લી ગુફામાં એને સંન્યાસીના દર્શન થાય છે। સંન્યાસીના પગમાં પડે છે, પ્રાર્થના કરે છે પ્રભુ અમે અસત્ય બોલ્યા, જૂઠું બોલ્યા, અમારું લીધેલું અમને પાછું આપો। ભગવાનના શરણમાં જવાથી ભગવાનનો સંતોષ થાય છે। ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન આપી અંતર ધ્યાન થાય છે। ભગવાનના ગયા પછી વેપારી હોડીમાં બેસીને જુએ છે, હોડી રૂપિયા પૈસાથી ભરાઈ જાય છે। બધા આનંદમાં આવે છે। દરિયાના કિનારે જ પરમાત્માનું પૂજન થાય છે। વેપારી અને જવાઈ ગામ જવા પ્રસ્થાન કરે છે। દરિયામાં હોડી ચાલે છે। સાંજનો સમય થાય છે। ગામના પાદરે હોડી પહોંચે છે। એક દૂતને સમાચાર આપવા મોકલે છે જાઓ અમારા આગમનની તૈયારીઓ કરો। દૂત ભાગતો જઈને જુએ છે તો વેપારીના ઘરમાં ભગવાનની કથા ચાલતી હતી। દૂત સમાચાર આપે છે માતા તમારા પતિ અને જમાઈ પુષ્કળ રૂપિયા કમાઈને આવી ગયા, લેવા ચાલો, મોડું ન કરતા રાહ જોવાય છે। ઉતાવળે લીલાવતી પૂજા કરે, દીકરીને કહે છે બેટા હું જ આવું છું પણ તું કથા પૂરી કરીને આવજે। કલાવતી માતાની આજ્ઞાનું પૂર્ણ પાલન કરે છે। આરતી સ્તુતિ થાળ બધું કરે છે પણ પોતાને પતિને મળવાના ઉત્સાહમાં ભગવાનનો પ્રસાદ લેવાનું બાકી રાખે છે। કલાવતી પ્રસાદ લીધા વગર જ એના પતિને મળવા જાય છે। ભગવાનની કથાના પ્રસાદનો નાદ ભગવાનને ગુસ્સો આવે છે। ભગવાન કલાવતીના પતિને દરિયાના પાણીમાં ડૂબાડી દે છે। કલાવતી દરિયા કિનારે જઈને જુએ છે હોડી ચલાવતા નાવિકો પિતાજી જળ સંપત્તિ બધું મળે છે પણ પતિ મળતો નથી। કલાવતી વિચારે છે મારે જીવીને શું કરવું? સતી થવાનો નિર્ણય કરે છે। આ નિર્ણયથી આખું ગામ રડવા લાગ્યું। વેપારી બુદ્ધિશાળી હતો, વિચાર કરે છે નક્કી માયા ભગવાને કરે છે, એણે લીધું છે, એ જ આપશે, ચાલો જંગલમાં જઈએ। ભગવાન પ્રાર્થના કરે છે પ્રભુ અમારા પતિ અને જમાઈને જલ્દી। ભગવાન આકાશવાણી કરીને કહે છે વાણીઓ મારી દીકરી મારી પ્રસાદ લીધા વગર બસ જો એ પ્રસાદ લઈને પાછી આવશે દરિયામાંથી એનો પતિ બહાર આવશે। બધા આનંદમાં આવે છે। દરિયાના કિનારે જ ભગવાનનું પૂજન થાય છે અને એ વ્રત કરવાથી વેપારીનો પરિવાર પૃથ્વી પરના બધા સુખ ભોગવી સ્વર્ગની યાત્રાએ જાય છે। માટે સ્કંદ પુરાણમાં લખેલી રેવાગઢમાં ગવાયેલી ભગવાનની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત। બોલો શ્રી સત્યનારાયણ દેવ।